નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મિત્રો ભરતી પાડવામાં આવે છે। મિત્રો ગુજરાત રાજ્ય છે તેમાં પોલીસની અંદર પણ પોલીસ વિભાગમાં ભરતી પાડવામાં આવે છે। મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ માટે છે। લાયકાત ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટ મુજબ છે। અંતિમ તારીખની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં 20/1/2024 સુધી આવેદન કરી શકો છો। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ પોલીસ વિભાગની ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વિભાગની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, વર્ષ 2024। નોકરીનું સ્થળ છે મિત્રો ગુજરાત, ભારત। છેલ્લી તારીખ છે 20 જાન્યુઆરી 2024। સત્તાવાર વેબસાઇટ અહીંયા GSPHC ગુજરાત government.in પર તમે જઈને અરજી કરી શકો છો। મિત્રો આ યોજનામાં ડેટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 9 જાન્યુઆરી 2024। ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 9 જાન્યુઆરી 2024 અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 20 જાન્યુઆરી 2024 સુધી આ ભરતીમાં આવેદન કરી શકો છો। મિત્રો આ ભરતીમાં કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો GSPHC રિક્વાયરમેન્ટ 2023 ભરતીમાં કુલ 90 જગ્યાઓ પર ભરતી કરવાની છે। નીચે મુજબ દર્શાવેલ છે। મિત્રો આ રિક્વાયરમેન્ટ ભરતીમાં ઉમેદવારો પસંદગી થઈ નીચે મુજબ પગાર ધોરણ નિયત કરવામાં આવે છે। ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આ એપ્રેન્ટિસ ભરતી હોવાનું ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક ₹9,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે। મિત્રો પસંદગી પ્રક્રિયા વિશે વાત કરવામાં તો આ પસંદગી પ્રક્રિયા તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પર જવું પડશે। મિત્રો અરજી કરવા માટે સૌપ્રથમ તમે નોટિફિકેશન પર અભ્યાસ કરી ચૂકે છો, આ ભરતી માટે લાયક છો કે નહીં, ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટ www.gspHcgujaratgovernment.in પર જવાનું રહેશે। ત્યારબાદ જરૂરી માહિતી દાખલ કરો। હવે જરૂરી આધાર પુરાવા સાથે મિત્રો તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારું ફોર્મ સબમિટ થઈ જશે। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની સૌપ્રથમ નોટિફિકેશન જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવી। જય હિન્દ, જય ભારત।